વસાવડા અત્યારે તો ઊભો છું સિડની ઓસ્ટ્રેલિયા ખાતે. મારી પાછળ છે આઇકોનિક ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ. પણ એક સમાચાર એવા આવ્યા છે મારા ગામ રાજકોટથી કે ત્યાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે, જે કથિત કહેવાય કારણ કે હજી તો ટેમ્પરરી ટર્મિનલ જ છે, એનો એક ભાગ વરસાદી તોફાનમાં તૂટી પડ્યો છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પણ આવી જ ઘટના માટે તમને બધાને જો યાદ હોય તો મેં ત્યાં હજી શરૂઆત થઈ હતી ત્યારે મુસાફરી કરતાં કરતાં એક વિડીયો બનાવેલો અને એ ફરિયાદ કરેલી કે ભાઈ આ સ્ટ્રક્ચર બરાબર નથી. આ એરપોર્ટને બધી ઘટનાઓ આપણા બધા ગ્રાહકોના, નાગરિકોના પૈસે બનતી હોય છે. તો રાજકારણીઓએ પોતાના પૈસે બનતી હોય એવી રીતે આવીને મારા વિડીયોનો વિરોધ કરેલો અને ઘણી બધી હોવા કરેલી, પક્ષભગત લોકોએ ટ્રોલ પણ કરેલો. પણ મને એનાથી કોઈ ફેર નહોતો પડતો કારણ કે મેં સાચી વાત કહેલી એટલા માટે કે હું દુનિયા ફર્યો છું, કંઈક જોયું છે, જાણ્યું છે, સમજ છે એટલે વાત કરેલી કે ભાઈ જુઓ તમે, રાજકારણમાં મને કોઈ બીજો એનાલિસિસ સિવાય રસ હોતો નથી, કોઈ મહત્વાકાંક્ષા નથી હોતી. પણ જે રાજકારણી એક વિડીયો બનાવીને જવાબ આપતા હતા ને, એમના વિડીયોની અંદર પણ સેન્સરવાળા દરવાજા ત્યારે ખુલ્લા નહોતા, તો હાથથી ખોલવા પડેલા. હજી તમે ચેક કરી શકશો. તો મિત્રો, આ મહત્વની વાત છે. આ દુઃખદ ઘટનાઓ બને છે, આમાં જાનનું જોખમ હોય છે. તો વાત જ્યારે કરીએ ત્યારે સાંભળતા શીખો. કોઈ જાગૃત જવાબદાર નાગરિક કોઈક ફરિયાદ કરતા હોય ત્યારે. અને આ રાજકોટ એરપોર્ટ દૂર બહુ છે, એનું એરપોર્ટ હતું જ જૂનું, ત્યારે હજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ કોઈ ઉડતી નથી ત્યાંથી, અને બીજું બિલ્ડિંગ પૂરું નથી થયું. ત્યાં આટલી બધી ઉતાવળે ટેમ્પરરી ટર્મિનલ, જે પાછળથી મેં અવાજ ઉઠાવ્યો પછી ટેમ્પરરી ટર્મિનલ છે એવી ચોખવટ કરવામાં આવી. એ કરવાની ઉતાવળ શું હતી? હજી કુવાડવાવાળા રોડના કટકાનું કામે બાકી છે ને ત્યાં અંદર વળવાનો અમદાવાદ હાઈવે ઉપરથી જે રોડ છે એ પણ પૂરેપૂરો કંઈ વ્યવસ્થિત નથી. તો વિચારો.